ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર આડેસર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએસઆઈ ચંદ્રકાંતભાઈ શંકરભાઈ તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરની મહિન્દ્રા એક્સયુવી 3XO ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરનો જથ્થો લઈ વેચવા માટે મીરાનગર વિસ્તારમાં ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે હેપી કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી GJ 16 DS 9441 નંબરની શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ચેતનકુમાર પરબતભાઈ ઘોડાસરા રહેવાસી પશુપતિનાથ મંદિર પાસે JRDC મળી આવ્યો હતો। ગાડીની ડિક્કીમાં તપાસ કરતા 5 પ્લાસ્ટિકની કોથળીઓમાંથી આશરે 100 કિલો ઉલાલા ફુલોનિકા માઇડ નામનું જંતુનાશક મટીરીયલ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 7 લાખ રૂપિયા થાય છે। આ જથ્થા અંગે ચેતનકુમાર કોઈ બિલ કે આધાર રજૂ ન કરી શકતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે આ માલ પારસભાઈ મગનભાઈ હિરપરા રહેવાસી શિવંતા રેસિડેન્સી અંકલેશ્વર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે તાત્કાલિક પારસ હિરપરાની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે UPL કંપનીમાં નોકરી કરતો ઘનશ્યામભાઈ ડોબરિયા નામનો શખ્સ કંપનીમાંથી આ કિંમતી જંતુનાશક પાવડર ચોરી અથવા છળકપટથી લાવી તેને સસ્તા ભાવે વેચતા આપતો હતો। આ કૌભાંડમાં અગાઉ પણ અન્ય વેપારીઓને માલ વેચવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। પોલીસે 7 લાખની કિંમતનો 100 કિલો પાવડર, 10 લાખની કિંમતની લક્ઝરી કાર અને મોબાઈલ ફોન મળી કુલ 17,10,000નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કર્યો છે અને બંને શખ્સોને અટકાયત કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।